Hello students, my name is Arpan Shah. I am a founder of Arpan Shah Academy. ઓનલાઈન વિડિયો લેક્ચર્સની અંદર આપણે ફર્સ્ટ જે છે એ આરએસ ખુરમી સિરીઝ એના સબ્જેક્ટ વાઇઝ કોર્સિસ જે છે એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આરએસ ખુરમી જે છે શું છે ઘણા બધા સ્ટુડન્ટ્સને એ જ ખ્યાલ નથી કે કોઈ પણ મિકેનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એની પ્રિપેરેશન કઈ રીતે કરવી, ઘણા બધા સ્ટુડન્ટ્સમાં ક્વેશ્ચન્સ હોય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આરએસ ખુરમી જે છે એ શું છે એવું કહી દઉં કે આરએસ ખુરમી એ ઓથરનું નામ છે. એકચ્યુઅલી બુકનું નામ જે છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ 5000 પ્લસ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ, અને એના ઓથર્સ જે છે એ આરએસ ખુરમી અને જે.કે. ગુપ્તા છે. S10 પબ્લિકેશનની આ બુક છે કે જેની અંદર જે છે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ જે આપેલા છે. આ બુકનું ઇમ્પોર્ટન્સ જે છે એટલા માટે છે કે ગેટની એક્ઝામને બાદ કરતા, કારણ કે ગેટ જે છે ન્યુમેરિકલ કેલ્ક્યુલેટિવ ટાઈપ એમાં ક્વેશ્ચન્સ જે છે પૂછાતા હોય છે. તો ગેટની એક્ઝામને બાદ કરતા બાકીની કોઈ પણ મિકેનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામ કે ગવર્મેન્ટ જોબની એક્ઝામ હોય તો એમાં આ જે બુકમાંથી ક્વેશ્ચન્સ જે છે એ મેક્સિમમ પૂછાતા હોય છે. એનું રીઝન એ છે કે આ જે બુક જે છે પોપ્યુલરલી આ બુકને આરએસ ખુરમીના નામે વધારે ઓળખાય છે. તો આ જે બુક જે છે ખુરમીની બુક, એમાંથી એ બુકની અંદર જે છે એ મિકેનિકલ એન્જિનિયરિંગના બધા જ સબ્જેક્ટ જે છે એને કવર કરી લીધા છે. લગભગ બધા જ સબ્જેક્ટ્સને કવર કર્યા છે, અને એ સબ્જેક્ટ્સની અંદર પણ લગભગ બધા જ ચેપ્ટર્સ અને ટોપિક્સ જે છે એમાંથી બધા જ ક્વેશ્ચન્સ જે છે એને કવર કરેલા છે. સો ધેટ ઇઝ વાય આ બુકમાંથી ક્વેશ્ચન્સ આવવાની પ્રોબેબિલિટી જે છે મેક્સિમમ હોય છે. સો ઇટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ કે જો તમે કોઈ પણ મિકેનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ કોઈ એક્ઝામ જે છે એને ટાર્ગેટ કરતા હો તો આ જે છે એ તમારી પ્રિપેરેશનનું ફર્સ્ટ સ્ટેપ જે છે, તમારી પહેલું પગથિયું જેને કહી શકાય, તો આ બુક જે છે એના બધા જ ક્વેશ્ચન્સ જે છે તમારે સોલ્વ કરવા જોઈએ. રાઈટ. સો આપણે જે છે એ આ આરએસ ખુરમી જે બુક જે છે એની અંદર બધા જ ક્વેશ્ચન્સ મિક્સ આપેલા છે સબ્જેક્ટની અંદર. સો આપણે આ જે બુક જે છે એમાં ચેપ્ટર વાઇઝ જે છે દરેક સબ્જેક્ટના કોર્સિસ જે અલગ અલગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કે જેની અંદર આપણે ડિટેલમાં આ જે છે એ કમ્પ્લીટ એનો સિલેબસ જે છે એની થિયરી અને એના જે ક્વેશ્ચન્સ જે છે એનું કમ્પ્લીટ ડિટેલમાં એક્સપ્લેનેશન જે છે એ તમને આમાં આપવામાં આવશે. સો ફર્સ્ટ જે છે આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ જે છે એ કોર્સની આજે આપણે વાત કરવી છે કે આરએસ ખુરમી સિરીઝમાં એન્જિનિયરિંગ મિકેનિક્સ જે કોર્સ છે એની અંદર આપણે શું કવર કરીશું, કેટલી થિયરી, કેટલા ચેપ્ટર્સ, અને એ ચેપ્ટર્સને રિગાર્ડિંગ જે છે આરએસ ખુરમીના બધા જ ક્વેશ્ચન્સ જે છે એનું ડિટેલમાં એક્સપ્લેનેશન જે છે એ આમાં આપવામાં આવશે. સો દેટ ઇઝ વાય આનું આ જે રીડિંગ જે છે આરએસ ખુરમી સિરીઝ મેં રાખેલું છે કે જેની અંદર આપણે દરેક સબ્જેક્ટ વાઇઝ જે છે એ આપણે કોર્સિસ જે છે ચાલુ કરવા જઈ રહ્યા છે. સો ઇટ ઇઝ અ પ્રિપેર વન ટાઈમ, પરફોર્મ લાસ્ટ ટાઈમ, કે પરફોર્મ લાઈફ ટાઈમ. બીકોઝ પ્રિપેર આ કોઈ એક સ્પેસિફિક એક્ઝામના રિલેટેડ એનો સિલેબસ જે છે એને ટાર્ગેટ નથી કરવો. તમે એક જ વખત આ વિડીયો લેક્ચર જે છે તમે જોશો તો તમને બધી જ એક્ઝામ જે છે કોઈ પણ ગવર્મેન્ટ જોબ કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ રિલેટેડ ટુ મિકેનિકલ એન્જિનિયરિંગ આવે ઇન ફ્યુચર તો તમે દર વખતે તમારે કોચિંગ જે છે એની જરૂર નહીં પડે જો તમે આ વિડીયો લેક્ચર્સ જે છે એને એક વખત તમે જોયા હશે તો. રાઈટ. સો એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર આપણે વાત કરીએ. સો આની અંદર મેં ટોટલ 20 ચેપ્ટર્સમાં આ જે સબ્જેક્ટ જે છે એને ડિવાઈડ કરેલો છે. યસ, ઇટ ઇઝ અ 20 ચેપ્ટર્સ ઇન એન્જિનિયરિંગ મિકેનિક્સ. સો આ જે 20 ચેપ્ટર જે છે એની અંદર બધી જ થિયરી ડિટેલમાં કવર થશે, અને એના આ 20 ચેપ્ટર્સના જે આરએસ ખુરમીના જેટલા પણ ક્વેશ્ચન્સ જે છે એ પણ આપણે એનું ડિટેલમાં એક્સપ્લેનેશન જે આપવામાં આવ્યું છે. રાઈટ. સો આની અંદર ટોટલ 20 ચેપ્ટર છે. તો કયા કયા એ 20 ચેપ્ટર છે આપણે જોઈએ. સો ફર્સ્ટ ચેપ્ટર જે ચેપ્ટર નંબર 1 એ છે સેન્ટર ઓફ ગ્રેવિટી, વિચ ઇઝ અ વેરી બેઝિક ચેપ્ટર કે જે ઘણા બધા સબ્જેક્ટ્સ જે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ સિવાય આનો કન્સેપ્ટ જે છે એમાં યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ ફ્લુઇડ મિકેનિક્સ છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે. રાઈટ. તો ઘણા બધા સબ્જેક્ટ્સની અંદર આનો યુઝ થાય છે સેન્ટર ઓફ ગ્રેવિટીનો. તો એન્જિનિયરિંગ મિકેનિક્સ એ એવો બેઝિક સબ્જેક્ટ છે કે ભલે એનું એક્ઝામની અંદર વેઇટેજ જે છે વધારે કે ઓછું હોય પણ તેમ છતાં આ એક એટલો બેઝિક સબ્જેક્ટ છે કે જે બાકીના જે બીજા બધા સબ્જેક્ટ જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક થિયરી ઓફ મશીન છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, મશીન ડિઝાઇન છે,
ફ્લુઇડ મિકેનિક્સ છે, તો આ બધા જ કોઈને કોઈ સબ્જેક્ટ, કોઈને કોઈ ચેપ્ટર જે છે એનો ક્યાંક ને ક્યાંક કોઈ સબ્જેક્ટની અંદર જે છે એનો યુઝ થાય છે, રાઈટ. ઇવન થર્મોડાયનેમિક્સ છે, એની એપ્લિકેશન, એના એપ્લાઇડ જે સબ્જેક્ટ જે છે એની અંદર પણ આ જે ચેપ્ટર જે છે અથવા તો સબ્જેક્ટ જે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ, એનો ક્યાંક ને ક્યાંક એના ચેપ્ટર્સનો યુઝ થાય છે. તો આ બહુ જ બેઝિક ચેપ્ટર છે અને સ્ટુડન્ટ્સને જે આના બેઝિક્સ બહુ ક્લિયર નથી, બરાબર. કારણ કે ખાસ કરીને ડિપ્લોમા અને ડિગ્રીના સ્ટુડન્ટ્સ તો છે જ, પણ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ ખાસ, કારણ કે એમણે 11-12 ફિઝિક્સ જે છે એ એમણે નથી સ્ટડી કર્યું હતું, એટલે એમને આમ વધારે તકલીફ હોય છે એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ્સની અંદર. સો ફર્સ્ટ જે આપણે ચેપ્ટર જે છે સેન્ટર ઓફ ગ્રેવિટી છે, કે જેની અંદર વોટ ઇઝ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી, વોટ ઇઝ ધ સેન્ટર ઓફ માસ, વોટ ઇઝ ધ સેન્ટ્રોઇડ, રાઈટ, વોટ ઇઝ ધ કન્વેન્શનલ મેથડ ટુ ફાઇન્ડ ધી સેન્ટર ઓફ ગ્રેવિટી. અને એના પછી જે છે સીજી ના જેટલા પણ 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ બોડીઝ જે છે એના સ્ટાન્ડર્ડ ઇક્વેશન્સ જે છે એને થિયરીની અંદર આપણે કવર કરી લીધા છે, કે જેથી તમને કમ્પ્લીટલી સેન્ટર ઓફ ગ્રેવિટી વિશે ખ્યાલ આવે. અને એના પછી જે છે આ સેન્ટર ઓફ ગ્રેવિટીના આરએસ કુર્બીના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ જે છે એનું ડિટેલ એક્સપ્લેનેશન જે છે આપવામાં આવ્યું છે, રાઈટ. સો ધીસ ઇઝ ચેપ્ટર નંબર 1 વિચ ઇઝ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 2 મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એમઆઈ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે જે ઘણા બધા આગળ ફર્ધર આપણે જે પણ સબ્જેક્ટ જે છે એની અંદર આનો યુઝ થાય છે. સો સેકન્ડ ચેપ્ટર મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર થિયરીની અંદર વોટ ઇઝ ધ ઇનર્શિયા ત્યાંથી ચાલુ કરી. સી, આ જે સબ્જેક્ટ જે છે એને મેં એટલા બેઝિક લેવલથી ચાલુ કર્યા છે કે હું એવું માની લઉં છું કે તમારું લેવલ જે 0 છે, તમને મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે કંઈ જ ખબર નથી, અને એ લેવલથી હું ચાલુ કરી અને તમને આ જે ક્વેશ્ચન્સ જે છે એના સોલ્યુશન સુધી જે હું તમને લઈ જઈશ, કે જેથી તમને કમ્પ્લીટ જે છે એ દરેક ક્વેશ્ચન તમે વિથ કોન્ફિડન્સ, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે તમે એને સોલ્વ કરી શકો, રાઈટ. સો એકદમ બેઝિક થી હું એવું માની લઉં છું કે તમને મિકેનિકલ એન્જિનિયરિંગનું કોઈ જ નોલેજ નથી, ત્યાંથી સ્ટાર્ટ કરેલા છે આ બધા જ સબ્જેક્ટ્સની અંદર, જેટલા બી ચેપ્ટર્સ છે એની અંદર. સો ફર્સ્ટ ઇનર્શિયા, વોટ ઇઝ ધ ઇનર્શિયા, વોટ ઇઝ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, what is the area moment of inertia, what is the unit of area moment of inertia, what is the mass moment of inertia, what is the unit of mass moment of inertia. અને આ moment of inertia, એમાં mass moment of inertia ના સ્ટાન્ડર્ડ ઇક્વેશન્સ અને area moment of inertia ના સ્ટાન્ડર્ડ ઇક્વેશન, આ બધું જ જે થિયરીની અંદર કવર કરેલું છે ડિટેલમાં. અને ત્યાર પછી જે છે એ આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ના આરએસ કુર્બીના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા જ ક્વેશ્ચન્સનું ડિટેલ એક્સપ્લેનેશન જે છે એ આપેલું છે, રાઈટ. તો આ બધા જ ક્વેશ્ચન્સ જે છે મેં એને ડિસ્કસ કરેલા છે ડિટેલની અંદર. નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 વિચ ઇઝ અ ફોર્સ સિસ્ટમ. તો ફોર્સ સિસ્ટમની અંદર જેટલા પણ ડેફિનેશન્સ છે અથવા તો જેટલી પણ સિસ્ટમ જે છે, સિસ્ટમ ઓફ ફોર્સ, એ બધા જે પહેલા તો એને 8 ટાઈપ છે, તો એ 8 ને વિથ ફિગર જે છે એને એક્સપ્લેન કરેલી છે. અને ત્યારબાદ આ ફોર્સ સિસ્ટમના આરએસ કુર્બીના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન જે છે એ બધા જ ક્વેશ્ચન છે એના ડિટેલમાં ડિસ્કસ જે છે એ કરેલા છે, રાઈટ. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 4 ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને ડાઉટ છે, એટલે આની અંદર જેટલા ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ છે એ ડિસ્કસ કરેલું છે. પોટેન્શિયલ એનર્જી જે છે એના ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમના રિલેટેડ શું રિલેશન છે એ પણ આપણે આની અંદર કવર કરેલું છે. અને ત્યારબાદ કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ અને કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ, એના માટેની ઇક્વિલિબ્રિયમ કન્ડિશન શું છે એ પણ આની થિયરીની અંદર જે છે કવર કરેલું છે. અને ત્યારબાદ જે આના ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર નંબર 4 જે છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, એના આરએસ કુર્બીના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા જ ક્વેશ્ચન્સનું ડિટેલમાં આપણે ડિસ્કસ કર્યું છે. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 5 પ્રિન્સિપલ્સ એન્ડ લોસ. તો એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર જેટલા પણ પ્રિન્સિપલ્સ છે અને જેટલા પણ લોઝ જે છે એ બધા જ જે છે એ બધાની અંદર જે છે એ જનરલી સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે. સો ધેટ ઇઝ વાય આ જેટલા પણ પ્રિન્સિપલ્સ જે છે એ બધા જ પ્રિન્સિપલ્સને એક સાથે કવર કર્યા છે અને લોઝ જે છે એને એક સાથે કવર કર્યા છે. ખાસ કરીને આમાં વેક્ટર લો જે છે એની એપ્લિકેશન કઈ રીતે કરવાની એ પણ આની અંદર જે છે મેં વિથ ફિગર, વિથ ડાયાગ્રામ જે છે એક્સપ્લેન કરેલું છે થિયરીની અંદર, કે જેથી તમને બધા પ્રિન્સિપલની વચ્ચે શું ડિફરન્સ છે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. અને ત્યાર પછી આના બેઝિસ ઉપર જેટલા પણ આરએસ કુર્બીના ક્વેશ્ચન જે છે એને 1 by 1 જે છે એને ડિટેલમાં એનું એક્સપ્લેનેશન જે છે આપેલું છે. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 6 વિચ ઇઝ અ પેરેલોગ્રામ લો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિગ્રી અને ડિપ્લોમા બંને સ્ટુડન્ટ્સ જે છે આ પેરેલોગ્રામ લો બધાને ખબર જ છે. આને ફરીથી થિયરી જે છે એને ડિટેલમાં ડિસ્કસ કરેલું છે કે શું છે પેરેલોગ્રામ લો, શેના માટે આપણે કયા ફોર્સ માટે આપણે એને એપ્લાય કરી શકીએ છીએ, અને એના ઇક્વેશન્સ જે છે કઈ રીતે યાદ રાખવાની ટ્રિક્સ પણ જે છે એ બહુ જ ઇઝી રીતે તમને યાદ રહી જાય એ રીતે આપેલી છે, રાઈટ. અને ત્યારબાદ જે છે પેરેલોગ્રામ લોના ક્વેશ્ચન્સ જે છે એમાં સ્ટુડન્ટ્સને ઘણા બધા કન્ફ્યુઝન્સ જે છે તો આના ડિટેલમાં એક્સપ્લેનેશન જે છે એ આપેલા છે.
પેરેલોગ્રામ લોના બધા જ RS કુર્મીના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ છે એના. નેક્સ્ટ ચેપ્ટર વિચ ઇઝ ચેપ્ટર નંબર 7 લામીસ થિયરમ. તો આ પણ તમને ખબર જ છે કે જે ડિગ્રી ડિપ્લોમા બંનેની અંદર આ ઇમ્પોર્ટન્ટ હતો લામીસ થિયરમ. તો એ લામીસ થિયરમને ફર્સ્ટ ઓફ ઓલ થિયરીની અંદર એક્સપ્લેન કરવાનું છે. એના જે ઇક્વેશન્સ છે એ શું છે એ પણ ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. અને ત્યારબાદ આ જે લામીસ થિયરમના બેસિસ ઉપર RS કુર્મીની અંદર જેટલા પણ ક્વેશ્ચન છે બધા જ એક સાથે જે છે એ એક્સપ્લેન કરેલા છે કે જે તમને થિયરમ શું છે અને એને એપ્લાય કઈ રીતે કરવાનું એ બંને જે છે એ જોડે આપણે કવર કર્યું છે કે જે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે આનું એપ્લિકેશન જે છે કઈ રીતે કરવાની. અને ખાસ કરીને લામીસ થિયરમનો યુઝ છે આપણે ટ્રસ્ટ ચેપ્ટર જે છે એની અંદર પણ મેથડ ઓફ જોઈન્ટથી જો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો એમાં આપણે લામીસ થિયરમ જે છે એ યુઝ કરીએ છીએ, રાઈટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 8 which is a moment and couple. તો કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સિસ છે એની અંદર આ મોમેન્ટ અને કપલ આવે છે કે જે એની વચ્ચે શું ડિફરન્સ છે અને એની ડિટેલ થિયરી જે છે એ આપણે આની અંદર કવર કરેલી છે. અને ત્યારબાદ આ મોમેન્ટ અને કપલના બેઝિસ ઉપર RS કુર્મીના જેટલા પણ ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચનનું ડિટેલ એક્સપ્લેનેશન જે છે આપેલું છે. Next one, chapter number 9, which is a friction. Most important chapter for each and every government and competitive examination, right? કે જેના લગભગ સિલેબસની અંદર આ ચેપ્ટર જે છે તો હોય જ છે. સો ફ્રિક્શનના જેટલા પણ ટેકનિકલ ટર્મ્સ છે, વોટ ઇઝ અ સ્ટેટિક ટાઇપ્સ ઓફ ફ્રિક્શન, તો સ્ટેટિક ફ્રિક્શન, ડાયનામિક ફ્રિક્શન, લિમિટિંગ ફ્રિક્શન, એંગલ ઓફ રિપોઝ, એંગલ ઓફ ફ્રિક્શન, આ બધા જ ટેકનિકલ ટર્મ્સ જે છે એને એક્સપ્લેન કરેલા છે થિયરીની અંદર. એના જેટલા પણ સ્ટાન્ડર્ડ ઇક્વેશન્સ જે છે એને ડિટેલમાં બધા જે 1 by 1 જે છે એ એક્સપ્લેન કરેલા છે. અને ત્યારબાદ જે છે આ ફ્રિક્શન ચેપ્ટરમાં RS કુર્મીના જેટલા પણ ક્વેશ્ચન્સ જે છે એ બધા જ ક્વેશ્ચનનું ડિટેલમાં એક્સપ્લેનેશન જે છે આપેલું છે. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 10 which is a rectilinear translation. સ્ટુડન્ટ્સને બહુ જ ડાઉટ્સ છે વોટ ઇઝ અ રેક્ટિલિનિયર ટ્રાન્સલેશન અને સર્ક્યુલર મોશન આ બંને ચેપ્ટરની અંદર કે જે મેં બહુ જ ડિટેલની અંદર અને બહુ ઇઝીલી આના જેટલા પણ આની સાથે ટેકનિકલ ટર્મ્સ જે છે ક્વોન્ટિટીઝ રિલેટેડ જે છે એ વેક્ટર છે કે સ્કેલર છે અને એ બધાનું ઇન્ટર રિલેશન જે છે શું છે એની સાથે થિયરી જે છે કમ્પ્લીટ એક્સપ્લેન કરેલી છે કે જેથી તમને બહુ જ ઇઝી લાગશે આ રેક્ટિલિનિયર ટ્રાન્સલેશન જે તમે આ વિડીયો લેક્ચર જોશો એના પછી. અને ત્યારબાદ તરત આ RS કુર્મીના આ રેક્ટિલિનિયર ટ્રાન્સલેશનના બેઝ ઉપર જેટલા પણ ક્વેશ્ચન જે છે એ બધા જ એક સાથે જે છે એ એનું સોલ્યુશન જે છે ડિટેલ એક્સપ્લેનેશન જે છે આપેલું છે, રાઈટ. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 11 which is a circular motion. સો આ પણ સ્ટુડન્ટ્સને ઘણા બધા ડાઉટ છે સર્ક્યુલર મોશનમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ થિયરીની અંદર જે છે એને કમ્પ્લીટલી ડિટેલમાં સર્ક્યુલર મોશન શું છે એની સાથે કયા ટર્મ્સ જે છે એ રિલેટેડ છે એનું પહેલા ડિટેલમાં એક્સપ્લેનેશન આપેલું છે. અને ત્યારબાદ એના જેટલા પણ ઇક્વેશન્સ છે અને એમાં સ્પેશિયલ કેસીસ છે એ પણ આમાં કન્સિડર કરેલા છે. અને ત્યારબાદ આ સર્ક્યુલર મોશનના RS કુર્મીના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા જ એક સાથે એનું ડિટેલમાં સોલ્યુશન આપેલું છે. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 12 which is a વર્ક પાવર એન્ડ એનર્જી. તો આ પણ ડિગ્રી ડિપ્લોમામાં સ્ટુડન્ટ્સનું બહુ ફેવરિટ ચેપ્ટર હતું અને આમાં પણ વર્ક પાવર અને એનર્જી એની ડિટેલમાં થિયરી જે છે એની ખાસ કરીને એના ઇક્વેશન્સ જે છે અને એની ડેફિનેશન્સ જે છે બધી જ આપણે કવર કરેલી છે યુનિટની સાથે, રાઈટ. અને ત્યાર પછી આ જે વર્ક પાવર એનર્જીના રિલેટેડ RS કુર્મીમાં જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા જ ક્વેશ્ચનનું ડિટેલમાં એક્સપ્લેનેશન જે છે આપેલું છે. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 13 which is a simple machines. તો આ ચેપ્ટરની અંદર પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને ડાઉટ છે, રાઈટ, કે સિમ્પલ મશીન્સમાં કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જે છે એ બહુ છે નહીં કે શું છે એકચ્યુઅલીમાં સિમ્પલ મશીન્સ એ જ ખ્યાલ નથી આવતો. આ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામના સિલેબસમાં આ જે ચેપ્ટર જે છે હોય છે. સો આની પણ ડિટેલમાં બધી જ થિયરી જે છે કવર કરેલી છે. અને ત્યારબાદ આના સિમ્પલ મશીન્સના બેઝ ઉપર RS કુર્મીના જેટલા પણ ક્વેશ્ચન્સ જે છે એ બધા જ ક્વેશ્ચન્સનું ડિટેલમાં જે છે એક્સપ્લેનેશન આપેલું છે. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 14 which is a trust. સો અગેન ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ગેટ માટે પણ અને બીજી બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ચેપ્ટર જે છે એમાંથી ક્વેશ્ચન આવવાની પ્રોબેબિલિટી મેક્સિમમ હોય છે, રાઈટ. સો આ જે ટ્રસ્ટ જે છે એમાં થિયરી ટાઈપ્સ ઓફ ટ્રસ્ટ જે છે ખાસ કરીને એમાં ઘણા બધા નામ છે ટાઈપ્સ ઓફ ટ્રસ્ટમાં. તો એ બધા જ નામ જે છે અને એની જે કન્ડિશન જે છે m અને 2j-3 ઇક્વલ ટુ લેસ ધેન અને ગ્રેટર ધેન, તો એ ડિટેલમાં એનું એક્સપ્લેનેશન આપેલું છે, ડિટેલમાં થિયરીમાં એનું કવર કરેલું છે. અને ત્યારબાદ આ ટ્રસ્ટ જે ચેપ્ટર છે એના બેઝ ઉપર RS કુર્મીના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા જ ક્વેશ્ચન્સમાં ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે. નેક્સ્ટ વન ચેપ્ટર નંબર 15 which is a collision. અગેન આ ચેપ્ટરની અંદર પણ સ્ટુડન્ટ્સને કંઈ જ ખબર નથી કે વોટ ઇઝ અ કોલિઝન, એમાં કઈ રીતે શું થાય છે, કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન શું છે. તો એમાં બેઝિકલી એમાં 3 કેસીસ છે.
કે પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિઝન અને પાર્શિયલી ઇલાસ્ટિક કોલિઝન. તો આ ત્રણે કેસીસની અંદર કયા ત્રણ આપણે ઇક્વેશન્સ જે છે બરાબર એને આખી ડિટેલમાં આખી થિયરી જે કવર કરેલી છે કે જેથી તમને કોલિઝનનો વિથ ફિગર જે છે કમ્પ્લીટલી ખ્યાલ આવે. અને ત્યારબાદ આ કોલિઝન ચેપ્ટર ઉપર RS કોર્બીના જેટલા પણ ક્વેશ્ચન છે એને આપણે 1 by 1 જે છે ડિસ્કસ કરેલા છે, એટલે ડિટેલ એનું એક્સપ્લેનેશન છે. Next one, chapter number 16, which is a Newton's laws of motion. કે જેની અંદર ન્યૂટન્સ ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો અને ડી-એલેમ્બર્ટ પ્રિન્સિપલ અને ન્યૂટનના સેકન્ડ લો સાથે કઈ રીતે રિલેશન છે એને પણ એક્સપ્લેન કરવામાં થિયરીની અંદર જે કવર કરી લીધું છે. અને ત્યારબાદ આ જે ન્યૂટન્સ લો ઉપર જેટલા પણ ક્વેશ્ચન્સ છે RS કોર્બીના એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલા છે કે આના 3 પાર્ટની અંદર આ ચેપ્ટર જે છે એને કવર કરી છે, કમ્પ્લીટલી ડિટેલમાં આખું ચેપ્ટર જે છે કવર થઈ જાય, રાઈટ. Next one, chapter number 17, which is a power screw, કે જેને આપણે સ્ક્રૂ જેક તરીકે ઓળખીએ છીએ. તો પાવર સ્ક્રૂમાં પહેલા તો એની ફિગર અને એમાં જેટલા પણ ટેકનિકલ ટર્મ્સ જે છે કે વોટ ઇઝ અ મેજર ડાયામીટર, વોટ ઇઝ અ મીન ડાયામીટર, વોટ ઇઝ અ કોર ડાયામીટર, એ બધું જ વિથ ફિગર જે છે એના જેટલા પણ ઇક્વેશન્સ છે બધા જ એક સાથે કવર કરેલા છે કે જે તમને એને ઇઝી કઈ રીતે એને યાદ રાખવા એની પણ ટ્રિક્સ જે આપેલી છે. અને ત્યારબાદ આ પાવર સ્ક્રૂના બેઝ ઉપર જેટલા પણ RS કોર્બીના ક્વેશ્ચન્સ છે એ આપણે 1 by 1 જે છે એને ડિસ્કસ કરેલા છે. Next one, chapter number 18, which is a projectile motion. તો આ જે છે એ ક્વેશ્ચન ડાયરેક્ટ ઇક્વેશન બેઝ આમાંથી ક્વેશ્ચન આવે છે. તો ઇક્વેશન જે છે એને કઈ રીતે એમાં મેઇન તો ટેકનિકલ ટર્મ્સ જે છે એ પહેલા તો વોટ ઇઝ અ પ્રોજેક્ટાઇલ મોશન વિથ ફિગર જે છે એને એક્સપ્લેન કરવામાં આવ્યું છે અને એના જેટલા પણ ટેકનિકલ ટર્મ્સ એની સાથે રિલેટેડ છે એનું થિયરીની અંદર કવર કરી દીધા છે. અને પછી એના જેટલા પણ ઇક્વેશન્સ જે છે એ ઇક્વેશન્સને કઈ રીતે યાદ રાખવાના એ ટ્રીક સાથે જે છે એ આમાં આપણે થિયરીમાં કવર કર્યું છે. અને એના પછી આ પ્રોજેક્ટાઇલ મોશન ઉપર RS કોર્બીના જેટલા પણ ક્વેશ્ચન્સ છે બધા જ ક્વેશ્ચન્સ આપણે 1 by 1 જે છે એનું ડિટેલ એક્સપ્લેનેશન આપેલું છે. Next one, which is a chapter number 19, simple harmonic motion. તો અગેન ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ખાલી એન્જિનિયરિંગ મિકેનિક્સ માટે પણ નહીં, થિયરી ઓફ મશીનમાં પણ આનો યુઝ થાય છે ક્યાંક ને ક્યાંક, અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને મશીન ડિઝાઇનમાં પણ એનો ક્યાંક યુઝ થાય છે. થિયરી ઓફ મશીનમાં સૌથી વધારે યુઝ થાય છે. તો સિમ્પલ હાર્મોનિક મોશનમાં અમે બંને કેસ કન્સિડર કરેલા છે કે જેમાં સિમ્પલ આપણે માસ અને સ્પ્રિંગ માસ સિસ્ટમ કન્સિડર કર્યું કે એમાં સિમ્પલ હાર્મોનિક મોશન કઈ રીતે થાય છે, અને બોબ અને લિંક જે છે અથવા તો રોડ જે છે માસલેસ સ્ટ્રિંગ એના એન્ડ ઉપર આપણે રોડ જે છે એનું ઓસિલેશન થાય તો એમાં સિમ્પલ હાર્મોનિક મોશન કઈ રીતે થાય છે એ બંને કેસીસને વિથ ફિગર જે છે અને એના ડાયાગ્રામ સાથે મેં એક્સપ્લેન કરેલું છે થિયરીની અંદર. એમાં જેટલા પણ ટેકનિકલ ટર્મ્સ છે બધા ટેકનિકલ ટર્મ્સની ડેફિનેશન્સ કવર કરેલી છે. અને ત્યારબાદ આના જેટલા પણ સ્ટાન્ડર્ડ ઇક્વેશન્સ છે એ બધા જ ઇક્વેશન્સની એક જ પીડીએફની અંદર તમને લિસ્ટ જે છે મળી જશે અને યાદ રાખવાની ટ્રિક્સ પણ અંદર એક્સપ્લેન કરેલી છે. અને ત્યારબાદ આ સિમ્પલ હાર્મોનિક મોશનના રિલેટેડ RS કોર્બીના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા જ ક્વેશ્ચન્સનું ડિટેલમાં એક્સપ્લેનેશન જે છે એ આપેલું છે. Next one, chapter number 20, which is the last chapter of engineering mechanics subject, which is the types of pendulum. તો ટોટલ 4 ટાઈપના પેન્ડ્યુલમ છે: સિમ્પલ પેન્ડ્યુલમ, સેકન્ડ્સ પેન્ડ્યુલમ, કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ અને ટોર્સોનલ પેન્ડ્યુલમ. તો આ 4 પેન્ડ્યુલમમાં વિથ ફિગર જે છે એનું એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે કે શું છે, કયા ટાઈપના પેન્ડ્યુલમ છે એ, અને ત્યારબાદ જે છે એના ટાઈમ પીરિયડના જે ઇક્વેશન્સ છે વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલા છે. અને એના પછી જે છે એ આ ટાઈપ્સ ઓફ પેન્ડ્યુલમના બેઝ ઉપર RS કોર્બીમાં જેટલા પણ ક્વેશ્ચન્સ આપેલા છે એ બધા જ ક્વેશ્ચન્સનું ડિટેલમાં એક્સપ્લેનેશન જે છે આપેલું છે, રાઈટ. સો ધીસ ઇઝ અવર હોલ કોર્સ અબાઉટ ધી RS કોર્બી સિરીઝ એન્જિનિયરિંગ મિકેનિક્સ. કે આ કોર્સ જે છે એ કમ્પ્લીટ આ બધા જ લેક્ચર્સ જે છે લગભગ 26 થી 28 જેટલા લેક્ચર્સ જે છે એ થાય છે આની અંદર અલગ અલગ 20 ચેપ્ટરના, રાઈટ. કે જેની અંદર આ બધા જ ચેપ્ટર્સમાં કમ્પ્લીટ થિયરી અને એનું કમ્પ્લીટ RS કોર્બીના બધા જ ક્વેશ્ચન્સ છે એનું કમ્પ્લીટ એક્સપ્લેનેશન જે છે એ ડિટેલમાં આપેલું છે કે જેથી તમને કોઈ જ થિયરી જે છે એના પછી જોવાની જરૂર નહીં પડે કે કોઈ પણ પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન પણ તમારી પાસે હશે કે સોલ્યુશન માટે પણ તમારે ટાઈમ જે છે સ્પેન્ડ કરવાની જરૂર નહીં પડે, રાઈટ. સો આ જે RS કોર્બીની બુક જે છે એ પરચેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયો લેક્ચર જે છે એના આ વિડીયો યુટ્યુબ ઉપર જે વિડીયો જે છે એના ડિસ્ક્રિપ્શનની અંદર એમેઝોન ઉપરથી આ બુક જે છે એને પરચેસ કરવા માટેની લિંક જે છે આપેલી છે. ઓનલાઈન પરચેસ એટલા માટે કહું છું કારણ કે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે જો તમે ઓનલાઈન બુક પરચેસ કરશો, તમે કોઈ પણ બુક સેલરને ત્યાંથી આ બુક લેશો એના કરતાં તમને ઓનલાઈન 100% જે આ બુક જે છે તમને સસ્તી પડશે. તો એના માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે જેથી આ જે છે આમાં તમને PDF જે છે એ બધા જ ક્વેશ્ચન્સની મળવાની જ છે, પણ એ PDFમાંથી રિવિઝન થઈ ગયા પછી તમારે RS કોર્બીમાં જે બધા જ ક્વેશ્ચન્સ ભેગા આપ્યા છે એની પણ પ્રેક્ટિસ કરવી ખૂબ
જરૂરી છે. તો એના માટે તમારી પાસે RS ખુરમીની બુક હોવી પણ ખૂબ જ જરૂરી છે, કે જે આ વિડીયો લેક્ચર જે છે એના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એમેઝોન ઉપરથી એને પરચેસ કરવા માટેની લિંક આપેલી છે. તો એની ઉપર ક્લિક કરીને તમે એ બુક જે છે ઘરે બેઠા તમે એને ખરીદી શકો છો, રાઈટ. સો આ જે વિડીયો જે છે એને લાઇક કરો, શેર કરો, કે જેથી મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે છે આ કોર્સ જે છે એનો બેનિફિટ જે છે મળી શકે. મેઇન જે આ ઓનલાઈન આ લેક્ચર જે છે એ તમે કમ્પ્લીટ બધા જ લેક્ચર્સ જે છે તમે જોઈ લેશો. એના પછી તમારે કોઈ પણ જે છે એ મટીરિયલની જરૂર નહીં પડે અને કોઈ પણ સોલ્યુશન્સની પણ તમારે જરૂર નહીં પડે, રાઈટ. અને બહુ જ મિનિમમ ટાઈમની અંદર જે છે આખો સબ્જેક્ટ તમારો ક્લિયર થઈ જશે, રાઈટ. ઓકે, થેન્ક યુ.